આજ રોજ ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરની અંદર 7મા સમૂહ લગ્ન ઠાકોર કોળી સમાજના આયોજિત આ વેલનાથ યુવા ગ્રુપ જે વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજન થયું છે ત્યારે અમારા ઉપસ્થિત વલ્લભભાઈ જીંદવાડિયા, દશરથજી ઠાકોર અમદાવાદ, અમારે બેન શ્રી માતાજી અને અમારે પંકજભાઈ ઉનાળા, કુરજીભાઈ ભારોલા, મનસુખભાઈ, વલ્લભદાદા, મધુભાઈ અયાવેજ, તમામ ઠાકોર સમાજના સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત મહેમાનોને બહોળી સંખ્યામાં અને ખાસ કરીને આ સમૂહ લગ્નની એક નવું ઉમદા કાર્ય એ છે કે માતા પિતા વિનાના જે સંતાનો હોય છે એને સમૂહ લગ્ન ખૂબ પ્રેરિત અને ખૂબ સારા એવા કામ સમૂહ લગ્ન વિકાસ ટ્રસ્ટ ગારિયાધાર વેલનાથ કરી રહ્યું છે. એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા. આજના આ ગારિયાધાર મુકામે અમારા ઠાકોર સમાજ અને કોળી સમાજના ધર્મગુરુ એવા વલ્લભ બાપુની પવિત્ર વાડીની અંદર અહીંયા જય વેલનાથ ગ્રુપ અને ચોવાળિયા કોળી સમાજ વિકાસ ટ્રસ્ટ ગારિયાધાર દ્વારા જ્યારે સતત 7મા વર્ષે આ 7મા સમૂહ લગ્ન અને 15 નવદંપતીઓ જ્યારે પ્રભુતાના પગલા માંડવા જઈ રહ્યા છે ત્યારે આ સુચારુ વ્યવસ્થિત આયોજન અને અહીંના ગારિયાધારની બહેનોનું મંડળ અને અહીંની વ્યવસ્થા છે ખૂબ જ સારી છે. જમવાની વ્યવસ્થા હોય, મંડપ સર્વિસની વ્યવસ્થા હોય, બધી જ રીતે સ્વયંસેવકો આજુબાજુના ગામડાના મંડળો આ ટ્રસ્ટની સાથે જોડાયેલા છે અને ખૂબ જ સરસ આયોજન થઈ રહ્યું છે. અને આ ગારિયાધારની અંદર આ સમૂહ લગ્નની અંદર અલગ અલગ તાલુકા, અલગ અલગ જિલ્લાના અમારા સમાજના આગેવાનોએ સામાજિક, રાજકીય અને શૈક્ષણિક રીતે સમાજ કઈ રીતે આગળ આવે તેવું બધા જ લોકોને સમાજની અંદર વક્તવ્ય અને ભાષણો આપ્યા છે. અને આવતા દિવસોની અંદર અમારો સમાજ એકતા બને અને સમાજ સંગઠિત બને તેવો જ અભ્યર્થના સાથે જય વેલનાથ, જય માતાજી.